તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। તો તમે બધા મજામાં જ છો, કેમ કે મારો વિડીયો જોતો હશો તમે મજામાં જ રહેશો। તો કાલનો વિડીયો તમે જોયો કે નહીં? આપણે મેળામાંથી બધું સામાન લાવ્યા, ઘણું બધું મેં તમને દેખાડ્યું હતું અને એક આપણો પાર્સલ આવ્યું હતું જે મેં તમને વિડીયોમાં અંતમાં કીધું હતું કે આપણે એનું અનબોક્સિંગ મારી મમ્મીએ કર્યું હતું, તો આપણે એનું બધું સેટઅપ કરીને તમને દેખાડું હાલો એ વિડીયોમાં। તો હાલો આપણે એ વિડીયોને કરીએ શરૂ। તો મારું નામ છે રહાન મદરાને, તમે જોઈ રહ્યા છો રહાન 84 યુટ્યુબ ચેનલ। તમે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમે જૂના હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખેલું હોય તો કોઈ વાંધો નહીં। તો વિડીયોને જોવો, તમને મજા આવવાની છે। તો હાલો તમને હું દેખાડું હવે આપણે કાલ પાર્સલ લેવા તેનું સેટઅપ। તો મિત્રો જોવો આપણું આ બધું સેટઅપ છે। આ લાઇટ છે, આ માઇક છે, આ રિમોટ અને એનું વાયર છે, અને આનામાં છે ને આપણે ફોન ને એવું મૂકવાનું છે આમાં, અને એનું સ્ટેન્ડ છે। પાર્સલ તો કાલે જ આવી ગયું હતું, એટલે અનબોક્સિંગ તો મારા મમ્મીએ કરી નાખ્યું। તો કંઈ નહીં, આપણે અનબોક્સિંગ ભલે મારા મમ્મીએ કરી નાખ્યું, કારણ કે આપણને બહુ ખુશી થઈ મમ્મીના હાથેથી અનબોક્સિંગ થયું છે એટલે। તો હવે હાલો આપણે આને કરીએ આનું સેટઅપ। તો જો કઈ રીતે હું આનું સેટઅપ કરું છું। ફાઇનલી મિત્રો હવે આપણે છે ને સ્ટેન્ડ કાઢી લીધું છે। સ્ટેન્ડમાં જોવો હવે આ બે બટનને અહીંયા દબાવો એટલે આમ ઊંચું નીચું થાય, તમારે માપસર રાખવાનું જેવી તમારે રાખવું એ। પછી ઓલું ફોનને મૂકવાનું સ્ટેન્ડ અહીંથી આમ ખુલ્લે તે છે, તમારે જેટલું ખુલ્લું એટલું ખુલ્લે। પછી આ બોલને છે ને અહીંથી આમાં આપણે ફિટ કરવાનું છે આમાં, તો આપણે એને ફિટ કરી દઈએ। આમ ફેરવતો જવાનું છે ને એટલે ફિટ થઈ જાય। તો થઈ ગયું છે રેડી। હવે આમ પકડીને તમારે જેમ ને એવું બનાવવું એમ રાખવાનું। પછી હવે આપણે કરશું છે ને આ લાઇટ ફિટિંગનું છે ને આ આવે એને આની અંદર નાખવાનું એટલે થઈ ગયું। ને આ એક નાની એવી ચકડી આવે છે, એને ચકડીને આમ ફેરવીને ટાઈટ કરી દેવાનું એટલે થઈ ગયું કેમ આપણે લાઇટ ફિટિંગ। પછી હવે કરશું આપણે માઇક ફિટિંગમાં એવું છે, જો તમારે અહીંયા આવું આપવું હોય છે આમ ફિટ કરવાનું, અહીંથી આમ, પછી અહીંથી આમ કરવાનું ને અહીંયા આમ કરવાનું। આપણે છે ને આપણે અને અહીંયા મૂકીએ, આમાં એવું છે ચકડી જેવું જ છે, આપણે ચકડી એમ ફેરવવાની ને એટલે ટાઈટ થઈ જાય। બધું થઈ ગયું છે રેડી, અને આપ્યો છે હવે રિમોટનું તો કાંઈ ખબર નથી આમ શું થાય એવું ખબર નહીં। પછી એની આરે છે એક આ વાયર તો આપણે ફોનના ઓલું હેન્ડ સ્પ્રેને નાખ્યું એમાં નાખવાનું ને એક આની અંદર નાખવાનો, એટલે હું તમને દેખાડું। પછી હમણાં બીજો ફોન લઈને તમને દેખાડું બધું કેવું આવે છે એ બધું રિઝલ્ટ। અને પાછળથી છે ને જો લાઇટ ચાલુ કરવા માટે પાછળ એક લાઇટ આપેલી છે, આ લાઇટ કરો એટલે આટલી એવી લાઇટ થાય, આટલી લાઇટ થાય, આટલી લાઇટ, 3 જાતની લાઇટ થાય છે આમાં, બધું ચોખ્ખું દેખાય। તો મિત્રો જો આપણે કેમેરાનું બધું સેટઅપ કરી દીધું, તો હવે તમને લાઇટ ચાલુ કરીને દેખાડું કે આમાં કેવું લાઇટમાં દેખાય છે। તો આપણે કરીએ હવે લાઇટ ચાલુ પાછળથી। આમાં પેલી લાઇટ કરી છે, પહેલામાં આટલું દેખાય છે હજી, અને હવે બીજી ચાલુ કરીએ। બીજીમાં આટલું દેખાય છે, બીજીમાં થોડું ઘણું સારું જ દેખાય। 3 જાતની આમાં લાઇટ, વ્હાઇટ જ છે લાઇટ, 3 વાળા મોટું થાય। આ પિક્ચર લાઇટ છે ને આમ તમારા વાડીમાં જે રહેતા હોય ને ગામડા બામડા એમાં બહુ સારું, કેમ કે રાતે વાડીમાં બહુ લાઇટ હોય જાય એટલે એમાં કામ આવે, સમજ્યા તમે? બાકી તો મિત્રો હવે છે ને મેં મારા ઘરમાં છે ને લાઇટ બંધ કરી દીધી। મેં જોવા આમાં કેવી એક્સપિરિયન્સ થાય છે લાઇટનો। તો અત્યારે જે આ લાઇટ ચાલુ છે ને એમાં પહેલા મોડ ઉપર છે, પહેલા મોડ ઉપર આટલું અંજવાળું આપે છે તમને છે ને। તો અત્યારે પહેલા મોડમાં છે ને જો તમે દેખાતું હોય છે બધું અંધારું છે। બીજો મોડ ચાલુ કરીએ આપણે। આ બીજો મોડ ચાલુ કર્યો, જો તમને થોડુંક બધું દેખાતું હોય છે। અને આ ત્રીજો મોડ ચાલુ કર્યો, ત્રીજા મોડમાં એટલી બધી લાઇટ થાય છે, તમને પંખો દેખાતું હોય છે, આ લાઇટથી બધું દેખાતું હોય છે। બાકી આ તમારે વ્લોગ બનાવવા માટે સામાન લેવું હોય તો તમારા માટે બહુ મસ્તીનો સામાન છે। મેં મંગાવ્યો છે ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી, 510 રૂપિયા જેવું પડ્યું છે। તો તમારે પણ આ સામાન મંગાવો તો તમને લિંક આપી દે, તો તમે પણ મંગાવી લેજો। સામાનમાં બહુ મસ્તીનો એક્સપિરિયન્સ આવે એવો છે, બહુ મજા આવે એવું છે। વિડીયો બનાવવાની કીટ સારું છે, જો આ માઇક લાગી ગયું છે, આ લાઇટ છે, આ સ્ટેન્ડ છે ને ફોનને મૂકવાનો છે। બાકી બધું રેડી તો છે જ, તેમ પૈસા વસૂલ થઈ જાય એવું વસ્તુ છે આ। બાકી અનબોક્સિંગનો વિડીયો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ જરૂર કરી દેજો। તો હાલો આપણે મળીએ બીજા વખતે। હા મિત્રો, જો આપણી ચેનલ પર આવ્યા છો, તમે વિડીયો જોઈ લીધો છે, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગરમા ગરમ। તો હાલો આપણે મળીએ આવતીકાલના નવા વિડીયોમાં। પાછા આવતીકાલે આવજો, પાછા વિડીયો જોવા વિયા ન જતા।